તો હેલો રામ રામ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। કેટલા સમય પછી વ્લોગ આવ્યો, લાંબા સમય પછી જો આગળ વરસાદ થઈ ગયો તો હું કહું એકાદો વ્લોગ ઉતારનો। વરસાદ તો થઈ ગયા નેવરા, અને આપણું 60-55 પડ્યું, આપણી 4 વ્હીલ પડી, તમને બધી હવે દઈ દઈએ ટ્રેક્ટરની ડિટેલ। બીજું આજ કંઈ ઉતારવા જેવું છે નહીં, ટ્રેક્ટરોની ડિટેલ દઈ દઈએ। તો આ છે આપણું 60-55 ફાર્મેટેક 60-55 T20 ગેરબોક્સ આવે આમાં। વાહના ટાયર હોડના છે, આગળના 750 હોડના આગળના ટાયર હોય। બાકી આમાં જો અટાતા આ ઢાંકું સાઇલેશનમાં કાંઈક આગળ વરસાદ ગયો ને થ્રેસરની સિઝન પૂરી થઈ ગઈ, જોવાય બધા થ્રેસરો આવી ગયા, થોડાકમાં ઢાંકી દીધા એવું બધું છે। અહીં 4 વ્હીલ પડી ને રિક્ષા પડ્યો ને એવું છે। અહીંયા છે એક લેજર લેવલ, આ ફાર્મેટેક વાળો પાવડો છે। અને જો માસ્ટરનું ઢાંકી દીધું, કારણ કે આમાં પાવર માસ્ટર છે એટલે મોટરને વહીને થોડુંક નુકસાન થાય એટલે ઢાંકી દીધું। બાકી આનો વાલ જો ઢાંકવાનો બાકી હતી, વાલે આગળ ઢાંકી દઈએ આપણે। બાકી જો વાતાવરણ જો વાતાવરણ બહુ સારું છે ને અહીંયા। બાકી આપણા 2 હોલેન્ટું પડ્યા છે, રોટાવેટર એક અહીં પડ્યું ને થ્રેસરું 2 પડ્યા ને એક રોટાવેટર અહીં પડ્યું, એને આપણે બાંધવામાં યુઝ લઈ લીધું છે। બાકી અહીંયા ચીપિયાને પડ્યા જો એક બીજો પાવડો ને એવું બધું પડ્યું, અહીંયા તમને આગળ દેખાડી। પહેલાં આપણો ઘોડો દેખાડી દઉં। આમાં જો પંચર પડી ગયું એક જીરીક, તો આમાં આપણે એક અટાણે કામ કરવાનું છે, એક આમાં પંચર ધોવાનું છે, એ અટાણે મેળાવે અટાણે, બાકી થોડીક વાર પછી જાઉં ને આમાં જારી જો કટાઈ ગઈ એટલે આમાં કલર કરવાનો છે, આમાં અને આમાં। આ જારીમાં તો લગભગ આવો બોડી કલર આવી, એ જારીમાં બોડી કલર કરવાનો છે ને આમાં બમ્પરમાં ઓલો કલર કરવાનો છે કાળો, ને અહીંયા લખાવાનું છે ઓપન લાયન। તો જલ્દીથી કરજો આમાં કોમેન્ટ કે હું લખાવવું જોઈએ। બીજું અર્જુન 605 DIMS અર્જુન નોવો, આ ટ્રેક્ટર આવે છે 50 હોર્સ પાવરની કેટેગરીમાં ને આમાં આપણે એમ જ છે બધી પંજાબી વુડ ને એવું બધું છે, અને આમાં સાઇલેશનમાં ઢાંક્યું ને આનો પાવડો જોડો છે। આપણે થ્રેસરની સિઝન પૂરી થઈ જાય એટલે પાવડો એકવા ગયા હતા તેનો સોળો એવો નથી, હવે આને સર્વિસ કરવા જો છે ને આની પર આપણો બીજો ઘોડો પડ્યો। આપણી પાસે બધા ઘોડા છે। આ છે આપણું અર્જુન 555 DI, આ 54-55 હોર્સ પાવરનું ટ્રેક્ટર આવે, ફાર્મેટેકથી થોડુંક નાનું। આના એક પ્રોબ્લેમ થઈ ગયો હતો કે આમાં આગલા ટાયર હતા એ ફાટી ગયા હતા આપણે લીધું પછી, તો આમાં જો આપણે સોનાલિકામાં ટાયરો કાઢ્યા હતા ને એ નાખવા પડ્યા, તો આને ટૂંક જ સમયમાં બદલાવ નાખ્યો અને બમ્પરે બદલાવવું જોઈએ, કારણ કે આ જો થોડુંક ગોલાઈ મારી ગયું આથી, તમને દેખાતું હશે। બાકી આ છે DLX મોડલ અર્જુન 555 અલ્ટ્રા 1 મહિન્દ્રા કંપનીનું, ને આના સાઇલેશનમાં આપણે ખીમો ઢાંકી દીધો, કારણ કે બધે એમ ઢાંકવું પડે। તો આ છે આપણું જો મહિન્દ્રાનું, આપણે મહિન્દ્રા માગતા હશે ઘઉં ચોખ્ખા કરવામાં નાખતા, આને વરસમાં 2-3 ફેર જ જોડવાનું હોય, અને એમને પડ્યું હોય જો અટલ સાયણા બદલાવવાનું, જેથી જરૂર પડીએ તેથી બીજા સાયણા નાખ્યું। અહીંયા રીપર વણ્યું પડ્યું એ સેક્શનમાં આવી જાય। તો અહીંયા જો આપણી વણી પડી, આ જીરાની વણી છે ધરતી એગ્રો, ને અહીંયા પડી આપણી સરદારની રીપર જે મગને આમાં વાટવાનું હોય, આને તો આપણે જોડી જ નથી, લગભગ 2-3 વર્ષ થઈ ગયા એને પડી। સરદાર કંપનીની છે ને વધારે આપણે આ 3-4 રીપર છે એ જ વાપરતા હોય। આ એક રીપર છે પહેલી, બધી સરદારની જ છે, આ બીજી ને આ ત્રીજી ને ઓલી ચોથી। આનો બહુ ઉપયોગ ના હોય, આ 3નો વધારે ઉપયોગ હોય। અહીંયા સોનાલિકાવાળો પાવડો પડ્યો ને એમાં સોનાલિકા પડ્યું, તો ચાલો એ દેખાડું। તો આ જો સોનાલિકાનો પાવડો છે, આમાં સાદું માસ્ટર છે એટલે વાન જ ઢાંક્યું। બાકી આમાં આ છે સોનાલિકા RX MM સુપર, આ એ 52 હોર્સ પાવરનું આવે, ઓલો અર્જુન 53 હોર્સ પાવરનું આવે, બેમાં 1 હોર્સ પાવરનો ફેર છે ને આ 55નો આવે। આપણી પાસે બધા ટ્રેક્ટર 50થી ઉપરના છે, કે મહિન્દ્રા અને બીજું એક 3600 ને 3230 ને મહિન્દ્રા છે, એ તાને જ ઝીણકા ટ્રેક્ટર છે। તો આ ટ્રેક્ટરની વાત કરીએ મેં તમને કીધું હતું ને આમાં ટાયર વડા નાખ્યા હતા, તો જો આમાં આપણે ટાયર વડા નાખ્યા હતા ને કે આમાં ઓલા ટાયર હતા આપણે જીવમાં તમે જોયા હતા અર્જુન અલ્ટ્રા 1માં, એ ટાયર આમાં હતા પહેલાં। તો અટાણામાં જોઈ લો આ ટાયર છે, આ એ કેટલાના ખબર 750 હોડના ટાયર છે, ઓલા 650 હોડના હતા ને આમાં વાહન ટાયર આપણે નવા જ નાખ્યા હતા, એમાં ફાર્મેટેકમાં રિમૂવ કરાવેલ છે। આ ટાયર છે એપોલોના, આ છે 1428ના ને આ આગલા ટાયર છે 750 હોડના। તો આનું લુક પર જો તમે મોસ્ટર લુક થઈ ગયો। આમાં આપણે પંજાબી વુડના બધું છે। બાકી અહીંયા થ્રેસરું ઢાકલ છે, જો અહીંયા 3 થ્રેસરું ઢાકલ છે ને એક ફાર્મેટેકમાં જોડાયેલ છે 4 ને બીજા 2 જે છે વા ઉમડા એ દેખાડી।
આ થ્રેસરો આપણે ઢાંકી દીધા આજ. બાકી મહેન્દ્રા પડ્યું ને આ હે આપણું પ્રમુખમાન. આની સિઝન હવે આવીએ, માંડવી ઉગી જાય પછી બધું તમને દેખાડવા કે માંડવી બધું. તો આ આપણું પ્રમુખમાન છે. આ એક એજીનું પડ્યું, ચણાની સિઝન પૂરી થતી તેદીનું સર્વિસ કરીને મૂકી દીધું. અને એ જે સર્વિસ પાછું બીજી ફેર કરવું જોઈએ. ત્યાં એક ફેર કર્યું તો પાછું ઓઇલને મારવું જોઈએ, કારણ કે ચોમાસામાં નકર કટાઈ જાય. ને પછી આપણે હજી ગોડાઉન નહીં બનાવવાનું છે. તો હવે દેખાડ દો મહેન્દ્રા. જો આખરી વરસાદ થયો ત્યાં બધે પાણી જો આપણે ખૂટતા જઈએ પગું જો. હાલે આપણે ત્યાં બધું. આ હે આપણું સૌથી પહેલું ટ્રેક્ટર મહેન્દ્રા 275 DI ભૂમિપુત્ર. આ ટ્રેક્ટર આપણે વધારે પૂરતું ખેતીવાડીમાં અને રીપરમાં આખીએ હે. આમાં આગલા ટાયર છે, ચારો કટલાના છે ને જોઈ લો. 650 હોળના છે. આર્યા જો લખેલ છે 650 હોળના છે આગલા ટાયર. ઉમાં છે એવડા ને વાહેલા છે 12 4 28. ના હા સાપરની વણી જે આપણે માંડવી વાવવા માટે સ્પેશિયલ લીધી હતી. આ હે સાપર એગ્રો, સાપરની વણી ઓટોમેટિક વળણી. આ આપણે માંડવી વાવવા લીધી હતી, કારણ કે આપણે જો માંડવી વાવવાની હતી વણી એ હરખી તૂટી ગઈ હતી. તો આપણે આ લીધી હતી વણી. ને આમાં તો આખની રીપરનું ઓલું છે આગળનું ફિટિંગ કરાર. ને આમાં જો સાઇલેશનમાં આપણે ઢાંક્યું. તો હવે આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો, તો મળીએ પાર્ટ 2માં. પાર્ટ 2 આવીએ આપણે ઓલા ટ્રેક્ટરનું આ માંડવીને બધું દેખાડીએ.